નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? મિત્રો, હું છું આપનો મિત્ર નરેશ બિલોડ. મિત્રો, ગઈકાલે સેતર વસાવાજી ટેડિયાપાડાના ધારાસભ્ય આપણા દાહોદ ખાતે વિશ્રામ ગૃહમાં આવ્યા હતા. ત્યારે એમને દરેક જિલ્લા સીટની વાત હોય, દરેક તાલુકા સીટની વાત હોય, તેમજ પ્રભારીઓની ચર્ચાઓ કરી, તાલુકા પ્રમુખો સાથે ચર્ચાઓ કરી, કાર્યકર્તાઓ સાથે દરેક બાબતની રાજનીતિ બાબતે રણનીતિઓ ઘડી, આવનાર ઇલેક્શન સ્થાનિક સ્વરાજ્યનું જે ઇલેક્શન છે એ બાબતમાં પણ ચર્ચા વિચારણા કરી. ત્યારે મિત્રો તમે સાંભળ્યું હશે, જો તમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છો યા આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા હશો, તો તમે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા દ્વારા યા ક્યાંક ને ક્યાંક સભાઓ યોજાય એ દરેક સભાઓનું પણ ધ્યાન રાખતા હશો અને સોશિયલ મીડિયામાં પણ જોતા હશો. તો મિત્રો, ખૂબ સારી એવી ચર્ચા કરી. એ ચર્ચામાં હું પણ ગયો હતો દોસ્તો. હવે ખાસ મજાની વાત એ છે કે મિત્રો મને ખબર નહોતું કે હું સાલત જિલ્લા સીટનો સહપ્રભારી છું. મને તો એ ખબર જ નહોતી. હું બિલકુલ અણજાણ હતો એ વાતથી, બિલકુલ પરિચિત નહોતો દોસ્તો. તો હવે કોને મને સાલત જિલ્લા સીટનો સહપ્રભારી બનાવ્યો એ પણ મિત્રો ખબર નહોતું. હું તો એક સૈતર વસાવાજીની વિચારધારા હોય યા એમની લોકપ્રિયતાના કારણે આપણે એમને જોવા માટે, એમને મળવા માટે ઉત્સુક થતા જ હોય છે. જ્યાં પણ આવે ત્યાં આપણે લગભગ જતા જ હોય છે દોસ્તો. ત્યારે એક મિત્રએ મને ફોન કર્યો કે નરેશભાઈ, સૈતરભાઈ આવી રહ્યા છે, દાહોદ ખાતે વિશ્રામ ગૃહમાં આવી ગયા છે, તો તમે આવો. તો હું દોસ્તો એક જગ્યાએ વિડીયો જ બનાવવા માટે ચાલ્યો હતો એક મિત્ર સાથે. તો મારા પર ફોન આવ્યો એટલે તૈયારીમાં અમે દાહોદ ગયા, વિશ્રામ ગૃહમાં ગયા. તો ખરેખર આવેલા હતા અને દરેક જિલ્લા સીટ પ્રમાણે ચર્ચાઓ ચાલતી હતી. તો મિત્રો અંદર શું ચર્ચા ચાલે તો અમને ખબર જ પણ નહોતી. અમે બહાર ઘણા બધા એવા કાર્યકર્તાઓ ઊભેલા હતા, એમના સાથે ચર્ચા કરી રહ્યા હતા. હવે એમના સાથે આપણે ચર્ચા કરી રહ્યા હતા અને સ્પેશિયલી મળવા ગયા, એટલે વેટ કરીને બેઠા હતા. ત્યારે કઈ પ્રક્રિયા કઈ રીતે ચાલે એ પણ આપણને ખબર નહોતું. તો પછી ધીરે ધીરે દરેક જિલ્લા સીટ બાબત વાઇઝ બધા લોકોને સલાહ સૂચન આપ્યું, રણનીતિઓ સમજાવી, શું કાર્ય થઈ રહ્યું છે દરેક બાબતો પર ચર્ચાઓ કરી. એના પછી જ્યારે અમારો નંબર આવ્યો કે જાલત સીટ યા તો દાહોદ તાલુકાની વાત આવી, દાહોદ જાલત જિલ્લા સીટની વાત નથી, દાહોદ તાલુકામાં લાગતી દરેક જિલ્લા સીટ હોય યા તાલુકા સીટ હોય એ દરેક લોકોને, દરેક કાર્યકર્તાઓને અંદર બોલાવવામાં આવ્યા. ત્યારે મિત્રો દરેક જિલ્લા સીટના પ્રભારી હોય, તાલુકા પ્રમુખ હોય યા સહપ્રભારી હોય, એવા દરેક લોકોને નામ લેવામાં આવ્યું, પૂછવામાં આવ્યું. જિલ્લા સીટ વાઇઝ, તાલુકા સીટ વાઇઝ પૂછવામાં આવ્યું દરેકને કે તમે શું કાર્ય કરી રહ્યા છો, કેવું કાર્ય કરી રહ્યા છો, મીટિંગ અત્યારે ચાલુ છે કે નથી, કેટલા લોકો આવે છે મીટિંગોમાં, લોકો ભેગા થાય છે કે નથી, ચર્ચા આપણી કઈ પ્રકારની છે, આ બધી બાબતો પર ચર્ચા કરી દઈશું. પછી એવું થયું કે અમારી જાલત સીટની વાત આવી. હવે જાલત સીટની વાત આવી એટલે અમારા કીર્તનભાઈ ખરાડિયાનું નામ લીધું. એ હાજર નહોતા, એમના પુત્ર હાજર હતા, એ હાજર નહોતા. બીજા કોઈક વ્યક્તિનું નામ લીધું, એ પણ હાજર નહોતા. ત્રીજા કોઈક વ્યક્તિનું નામ લીધું, એ પણ હાજર નહોતા કંઈ કારણોસર. પછી દોસ્તો એવું થયું કે મારું નામ લીધું. તો હું એવું સમજ્યો કે યાર નરેશભાઈ કોઈ બીજા હશે, કેમ કે મને તો ખબર નહોતી, એટલે કંઈક બીજા હશે, હું ઊભો ના થયો. ફરીથી મારું નામ લેવામાં આવ્યું સૈતરભાઈ વસાવા દ્વારા. તો એ વખતે પછી દોસ્તો હું ઊભો થયો કે બીજો કોઈ નરેશ નથી. તો
તો મને પ્રશ્ન પૂછવામાં આવ્યા કે તમે કેટલી મિટિંગો યોજી, કઈ રીતના પ્લાનિંગ ચાલી રહ્યું છે, ગામના લોકોનું રિસ્પોન્સ શું છે, કેટલી ભીડ જમા થાય છે, લોકો આપણા વિચારધારા સાથે જોડાય કે નથી જોડાય, આ બધી બાબતોમાં મને પૂછવામાં આવ્યું દોસ્તો. તો મેં તો ખાલી કહી દીધું દોસ્તો, આ સાચી વાત બોલું છું, ખાલી કહી દીધું કે દરેક જગ્યાએ આપણું મીટિંગ થઈ ગઈ છે, સારું રિસ્પોન્સ મળે છે. પણ ખરેખર સત્ય એ નથી દોસ્તો. મને તો એક મીટિંગ થઈ એ પણ ખબર નથી દોસ્તો. કેમ? હા, એક મીટિંગ લગભગ છેલ્લા 4-5 મહિના 2-4 મહિના આગળ થઈ હતી. એ મોટી મીટિંગ હતી જે વખત નરેશ ભારિયાજી આવ્યા હતા. એ મીટિંગ થઈ હતી. એના પછી કોઈ પણ પ્રકારની મીટિંગો થતી નથી, થઈ પણ નથી. અને ક્યાં મીટિંગ રાખી છે એ એમને ખબર, કોઈને પણ ખબર નથી દોસ્તો. તો હવે મને સહપ્રભારી, હું જિલ્લા સીટનો છું તો મને ખબર નથી, તો બીજા મિત્રોને કઈ રીતે ખબર પડશે? તો મેં અમુક પ્રશ્નો મૂક્યા કે દરેક બૂથ વાઇઝ, ત્યાં દરેક ફળિયા વાઇઝ મીટિંગો થવી જોઈએ. ગામની અંદરમાં દરેક લોકોની રાય લેવી જોઈએ, એના પર પણ મંથન થવું જોઈએ. ત્યારે ઉમેદવાર નક્કી કરવા માટે પણ ગામના લોકોની દરેક ફળિયામાંથી લોકો સાથે વાત વિચારણા થવી જોઈએ. લોકોના મંતવ્યો પણ આપણે જાણવા જોઈએ. આ ઉમેદવાર કેપેબલ છે કે નથી એ પણ જોવું જોઈએ. કેટલો વ્યક્તિ શિક્ષિત છે એ પણ જોવું જોઈએ. આ વ્યક્તિ 50 માણસો યા 5 માણસો યા 500 માણસોની વચ્ચે 2 શબ્દ બોલી શકે કે નથી બોલી શકતો એ પણ જોવું જોઈએ. તેમજ આવી ઘણી બધી પ્રકારે જે રાજનીતિમાં ઉપયોગ થઈ શકે એ પ્રકારના પ્રશ્નો ઉમેદવાર સામે થવા જોઈએ. અને ઉમેદવાર સક્રિય ઉમેદવાર હોવો જોઈએ. એનામાં ઉમેદવારી કરવા લાયકના ગુણો હોવા જોઈએ. એ નેતૃત્વ કરવાની તાકાત હોવી જોઈએ. અધિકારીઓ સામે બોલવાની પણ તાકાત હોવી જોઈએ. આ બધા ગુણો એક નેતામાં હોવા જોઈએ. એ દરેક ગુણો નેતામાં હોય એવા ઉમેદવારને ટિકિટ આપવી જોઈએ. આ પણ મેં પ્રશ્નો કર્યા દોસ્તો ચૈતરભાઈ વસાવા સામે. ત્યારે એમનું ખૂબ જ સારું એવું રિસ્પોન્સ મળ્યું મને. ખૂબ જ સારી એવી ચર્ચાઓ કરી મારી સાથે પણ. અને એક સામાન્ય વ્યક્તિ તરીકે મને સમજાવવાની કોશિશ કરી. ત્યારે કડક પગલામાં દરેક આમ આદમી પાર્ટીના નેતાઓને પણ કીધું કે તમે લોકોના સંપર્કમાં આવો, લોકોને ફોન કરો, શું કરી રહ્યા છે, મને વિઝિટ, જેટલી વિઝિટો થાય, જે પણ મિટિંગો થાય એનું મારા સુધી મેસેજ આપો. દર મંગળવારે તમારી મિટિંગ યોજો. લોકોને જેમ બને તેમ વધુ આપણી પાર્ટીમાં જોડો, આપણી વિચારધારા રજૂ કરો. તેવી ઘણી બધી વાતો ખૂબ જ સારી એવી કરી ચૈતરભાઈ વસાવાએ. ખૂબ જ આનંદ થયો, ખૂબ જ પ્રેમ મળ્યો. પણ મિત્રો, હું સ્પેશિયલી એવું કહેવા માંગુ છું, એ દરેક આગેવાનોને, આમ આદમી પાર્ટીના હોય એવાને, કે દરેક પ્રભારીઓને, કે દરેક તાલુકા પ્રમુખોને, કે દરેક ઉમેદવાર જે લડવા માંગતા હોય એવાને, કે તમે કોઈ મિટિંગ કરતા નથી છતાં પણ ખાલી કહી રહ્યા છો, તો એવું ના કરશો. કોઈ વ્યક્તિ, કોઈ પાર્ટી આપણા પર ભરોસો કરે છે તો મિટિંગો કરો. કેટલા લોકો આવે એ પણ આપણને ખબર પડે. આપણી વિચારધારાઓ, ચૈતરભાઈ વસાવાની વિચારધારાઓ એમના સમક્ષ રજૂ કરો. આપણી પાર્ટીની ચર્ચાઓ કરો. આપણા સાથે જેમ બને તેમ વધુ લોકો જોડાય એવા કાર્યો કરો. ખાલી આપણે ક્યાં સુધી કહીશું કે મિટિંગો થઈ ગઈ, પણ જે ઉમેદવારો લડવાના હોય એ લોકોને કોઈ ચિંતા નથી દોસ્તો. તો ખરેખર આ એક પાર્ટી માટે ચિંતાનો વિષય છે. આમ આદમી પાર્ટીના જે પણ નેતાઓ છે એ દરેક નેતાઓ દાહોદ જિલ્લાના હોય. ચૈતરભાઈ વસાવા ત્યાંથી કોઈ જોવા નથી આવવાના, પણ દરેક દાહોદ જિલ્લાની આજુબાજુના નરેશ ભારિયાજી હોય, રાકેશ ભારિયાજી હોય, દિનેશ મુનિયા સાહેબ હોય, આવા દરેક આગેવાનો, દરેક નેતાઓ જે ઉપલી કક્ષાએ બેઠા છે, દરેક લોકોએ વિઝિટ કરવી જોઈએ. લોકોની રાય પણ સાંભળવી જોઈએ દોસ્તો. ત્યારે આવા નેતાઓને ખકડાવવા પણ જોઈએ અને ટિકિટ પણ આવા નેતાઓને ના આપવી જોઈએ. તો મિત્રો, તમને આ મારી વિચારધારા કેવી લાગી એ દરેક બાબત પર તમે કમેન્ટ કરી શકો છો દોસ્તો. ફરીથી મળીશું કંઈક આવી પાર્ટીની ચર્ચા કરવા માટે. એટલે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે આપણે ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા સાહેબના ખૂબ જ સારા કાર્યો કરી રહ્યા છે, તો એમની તાકાત બનો, પાર્ટીને મજબૂત કરો અને જનસંપર્ક કરો. જેટલા પણ નેતાઓ છે એ દરેક નેતાઓને હું કહેવા માગું છું કે તમે દિલથી મહેનત કરો,
ચોક્કસથી સફળતા મળશે. ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય દોસ્તો.